હેલો મિત્રો નમસ્કાર। હવે ગુજરાતમાં પણ જાતિ આધારિત વસ્તી ગણતરી થવા જઈ રહી છે। કેન્દ્ર સરકાર દ્વારા લીલી ઝંડી આપી દેવામાં આવી છે। તો જાતિ આધારિત જ્ઞાતિ મુજબ છે વસ્તી ગણતરી થશે તો ગુજરાતના રાજકારણમાં કઈ રીતે ઉલટફેર થવા જઈ રહ્યો છે અને શા માટે આ પોલિટિકલ પાર્ટીઓ છે છેલ્લા 90 થી 100 વર્ષ સુધી છે આ જાતિ આધારિત વસ્તી ગણતરી છે એ થઈ નથી, થઈ છે તો એના આંકડા છે એ જાહેર કરવામાં આવ્યા નથી। શા માટે આ પોલિટિકલ પાર્ટીઓ છે આ જાતિ આધારિત ગણતરીથી છે એ ડરી રહ્યા છે અને ગુજરાતમાં પણ જાતિ આધારિત જ્ઞાતિ આધારિત છે વસ્તી ગણતરી થશે તો તેનું ગુજરાતના રાજકારણમાં શું અસર થવા જઈ રહી છે। ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય, કઈ પાર્ટીને ફાયદો થશે અને કઈ પાર્ટીને નુકસાન થશે। 2027ની વિધાનસભાની ચૂંટણીમાં આની શું અસર થવા જઈ રહી છે। સામે કોળી, ઠાકોર, દલિત કે પટેલ સમાજ, બ્રહ્મ સમાજ કે ક્ષત્રિય સમાજ, દરેક સમાજ પર છે આ જાતિ આધારિત વસ્તી ગણતરીના કારણે છે શું અસર થવાની છે। શું બિહાર, યુપીની જેમ ગુજરાતમાં પણ જાતિ આધારિત વસ્તી ગણતરી બાદ છે એ જાતિ આધારિત જ્ઞાતિ આધારિત છે એ પાર્ટીઓ છે એ નવી ગુજરાતમાં આવી શકે છે કે કેમ, આ દરેક વાત પર આજના વિડીયોમાં છે વિગતે ચર્ચા કરવી છે। અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં સમજાવતા હોય છે। આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો। તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન છે મળતું હોય છે। વિડીયોની શરૂઆત કરીએ। કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય છે લેવામાં આવ્યો કે હવે પછી આગામી જે વસ્તી ગણતરી કરવામાં આવશે તેમાં જાતિ આધારિત વસ્તી ગણતરીને પણ એડ કરવામાં આવશે। સામાન્ય વસ્તી ગણતરી છે એ થતી હોય છે અને સાથે SC ST ની પણ વસ્તી ગણતરી છે એ થતી હોય છે, પણ દરેક જ્ઞાતિ જાતિની વસ્તી ગણતરી છે કરવાની મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા લીલી ઝંડી છે આપી દેવામાં આવી છે। અગાઉ જે પણ વસ્તી ગણતરી થતી આવી છે તેના ભૂતકાળની વાત કરીએ તો અગાઉ 1931માં એટલે કે આઝાદી પહેલા છે પ્રથમ વખત જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવી હતી। બાદમાં 1941માં પણ કરવામાં આવી હતી, પરંતુ એના ડેટા છે રિલીઝ કરવામાં આવ્યા ન હતા અને છેલ્લી 2011માં જે વસ્તી ગણતરી થઈ, વસ્તી ગણતરી છે દર 10 વર્ષે છે એ થતી હોય છે, તો 2011માં થઈ તો 2021માં પણ થવી જોઈએ એવું ઘણા લોકોનું માનવાનું હશે, પરંતુ COVID-19 અને કોરોનાના કારણે છે 2021માં વસ્તી ગણતરી થઈ શકી ન હતી, માટે હાલ 25ના એન્ડમાં અથવા 26માં છે વસ્તી ગણતરી છે એ કરવામાં આવશે। ઘણા લાંબા સમયથી વિરોધ પક્ષ છે એ માંગણી કરતો આવ્યો હતો કે જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ। બિહારમાં તો નીતિશ બાબુ અને RJD લાલુ પ્રસાદની જે પાર્ટી છે બંનેની ગઠબંધનમાં સરકાર હતી એ સમયે જ બિહારમાં છે જાતિ આધારિત વસ્તી ગણતરી છે કરવામાં આવી હતી અને આંકડા પણ રજૂ કરવામાં આવ્યા હતા કે યાદવોની વસ્તી એટલી, બ્રાહ્મણોની વસ્તી એટલી, ક્ષત્રિયોની વસ્તીઓ એટલી। એ પ્રમાણે હવે દરેક રાજ્યોમાં પૂરા દેશમાં છે જાતિ આધારિત વસ્તી ગણતરી છે કરવામાં આવશે, એની લીલી ઝંડી છે મોદી સરકાર દ્વારા છે એ આપી દેવામાં આવી છે। આ વાત આપણે વસ્તી ગણતરી અગાઉ જે ભૂતકાળમાં થઈ છે એમાં જાતિ આધારિત થઈ છે કે કેમ તેના ભૂતકાળની વાતચીત કરી। આ છેલ્લી જે વસ્તી ગણતરી થઈ 2011માં તેમાં હાઉસ હોલ્ડ અને જાતિના ડેટા છે એના પર ગણતરી કરવામાં આવી હતી। હાઉસ હોલ્ડ એટલે જે ઘર પર કોઈ પણ શિક્ષક છે એ વસ્તી ગણતરી માટે આવે છે તો એની પાસે ટીવી છે કે કેમ, ટીવી છે તો કેટલી છે, મોટરસાયકલ છે તો કેટલી છે, કાર છે તો કેટલી છે, આ રીતે હાઉસ હોલ્ડ ની ગણતરી કરવામાં આવી, સાથે જાતિની પણ ગણતરી કરવામાં આવી હતી। હાઉસ હોલ્ડના ડેટા છે એ રિલીઝ કરવામાં આવ્યા હતા, પરંતુ જાતિ આધારિતના જે આંકડા છે ગણતરી કરી છે તેને છે એ રિલીઝ કરવામાં આવ્યા ન હતા, જનતાની સામે છે મૂકવામાં નતા આવ્યા। તો હવે 1931 બાદ એટલે કે 90 થી 100 વર્ષ બાદ છે ભારતમાં પ્રથમ વખત જાતિ આધારિત વસ્તી ગણતરી છે એ થવા જઈ રહી છે। તો આની અસર ગુજરાતમાં શું થવાની છે, ગુજરાતના રાજકારણમાં શું ઉલટફેર છે આ જાતિ આધારિત વસ્તી ગણતરીના કારણે છે એ થશે। અગાઉ બિહાર અને યુપીમાં જાતિ આધારિત પાર્ટીઓ બની છે, સત્તા પર પણ રહી છે, એમાં BSP હોય, સપા હોય કે અન્ય પાર્ટીઓ હોય જેની જાતિ આધારિત છે પાર્ટી બનાવી અને રાજકારણ કરી અને એ સત્તા પર પણ છે એ બેઠા છે। તો જાતિ આધારિત વસ્તી ગણતરી બાદ છે ગુજરાતના રાજકારણમાં 2027માં છે કે આવનાર ચૂંટણીઓમાં છે શું ફરક પડશે
તેની આપણે વિગતે વાતચીત કરવી છે. ગુજરાતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ નથી. હા, ગુજરાત સરકાર છે એ અલગથી છે, ભલે કેન્દ્ર સરકાર છે એ લીલી ઝંડી ન આપે, પણ ગુજરાત સરકાર છે પોતાની રીતે છે. જે રીતે બિહારમાં જેડીયુ અને આરજેડીએ સાથે મળીને છે સરકારમાં હતા ત્યારે છે જાતિ આધારિત વસ્તી ગણતરી કરી હતી, એવી રીતે ગુજરાત સરકાર પણ અલગથી છે એ કરાવી શકે છે. પરંતુ અત્યાર સુધી ગુજરાતમાં કોઈ પણ સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી છે એ કરી નથી. એટલે પ્રથમ વખત ગુજરાતમાં પણ જાતિ આધારિત વસ્તી ગણતરી બાદ છે એ આંકડા આવશે કે ઓબીસીની સંખ્યા કેટલી, એસસીની કેટલી છે, એસટીની કેટલી છે, અને એ ઓબીસીમાં પણ ઠાકોરોની સંખ્યા કેટલી છે, કોળીઓની વસ્તી કેટલી છે, રબારી સમાજ હોય, ભરવાડ સમાજ હોય, જે બી ઓબીસી સમાજમાં 147 જ્ઞાતિઓ આવે છે, દરેકના આંકડાઓ છે રિલીઝ કરવામાં આવશે. સાથે એ જ રીતે એસસી હોય, એસટી હોય કે પાટીદાર સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય કે બ્રહ્મ સમાજ હોય, દરેકના આંકડા છે એ રજૂ કરવામાં આવશે, જેનાથી ગુજરાતનું રાજકારણ છે એ ગરમાઈ શકે છે. જે રીતે બિહાર અને યુપીમાં જે સમાજની વસ્તી સૌથી વધારે છે એ સમાજની પાર્ટીઓ પણ બની છે અને પાર્ટીઓ સત્તા પર પણ બેઠી છે. હાલ તાજેતરમાં જ કોળી સમાજ છે કે કોળી ઠાકોર સમાજ છે એ પોતાની પાર્ટી ગુજરાતમાં છે એ બનાવવા જઈ રહી છે, જે સમાચાર મળી રહ્યા છે. જો એ પાર્ટી બને છે, જાતિ આધારિત વસ્તી ગણતરી થાય છે, તો એ પાર્ટી છે જે રીતે ઋષિ ભારતી બાપુ હોય કે કોળી સમાજના અન્ય નેતાઓ છે અવારનવાર સ્ટેજ પરથી છે બોલતા નજરે પડ્યા છે કે 2.5 કરોડની વસ્તી છે, 1 કરોડનું જંગી મતદાન છે કોળી ઠાકોર સમાજનું, અને ઠાકોર સમાજને અને કોળી સમાજને છે જે વસ્તી છે એ પ્રમાણે એને સ્થાન છે સરકારમાં મળતું નથી. તો એ માંગ વર્ષોથી કોળી ઠાકોર સમાજ છે એ કરતો આવ્યો છે. એવી જ રીતે દલિત સમાજ પણ કરતો આવ્યો છે અને પાટીદાર સમાજ પણ ભૂતકાળમાં છે એ માંગ કરતો આવ્યો છે. જો ગુજરાતમાં પણ જાતિ આધારિત વસ્તી ગણતરીના આંકડા આવે છે બાદમાં, વસ્તીની દ્રષ્ટિએ દરેક સમાજની માંગો છે એ વધશે અને સરકારમાં પણ સ્થાન આપવાની છે એ વાત છે એ વેગ પકડશે. ઘણા લોકો છે અગાઉ આપણા વિડીયોમાં છે એવી કમેન્ટો કરતા આવ્યા છે કે જ્ઞાતિ જાતિનું રાજકારણથી પર રહી અને એક ભારતીય તરીકે લોકોએ મતદાન છે કરવું જોઈએ. પરંતુ હાલ બિહાર સરકાર હોય, કેન્દ્ર સરકાર છે એ ખુદ જાતિ આધારિત વસ્તી ગણતરી છે એ કરાવી રહી છે, જેનાથી જાતિ આધારિત વસ્તી ગણતરી બાદ છે એ લોકોની જ માંગ વધશે કે અમારા સમાજની અવળી મોટી વસ્તી છે, અમારે અનામત નથી, તો અમારા સમાજમાં જે હજુ પછાત છે એ લોકોને અલગથી છે એ અનામત આપવામાં આવે. અને રાજકીય કદ પણ અમારી વસ્તી પ્રમાણે અમને મળતું નથી, માટે અમને જે કોઈ પાર્ટીમાં છે એ સમાજ સપોર્ટ કરતો હોય છે એ પાર્ટી પાસે પણ માંગ વધશે કે અમારા સમાજને આટલી ટિકિટો મળવી પડે, નહીતર અમે અમારી અલગ પાર્ટી છે એ બનાવી શકીએ છીએ. માટે ગુજરાતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી બાદ છે રાજકારણ છે એ ગરમાવાનું છે. જો કોઈ પાર્ટી છે કોઈ સમાજની છે માંગ સંતોષતું નથી, તો એ સમાજ ખુદ નવી પાર્ટી બનાવીને અથવા અપક્ષમાં છે ઝંપલાવી અને ભાજપ અને કોંગ્રેસના અથવા આમ આદમી પાર્ટીના છે મતો તોડી અને નુકસાન પહોંચાડી શકે છે. ભારતીય જનતા પાર્ટીએ તો અત્યારથી જ ઓબીસી, એસટી સમાજ અને અન્ય સમાજોને સ્થાન આપવાની શરૂઆત છે કરી દીધી છે. એમાં સંગઠનની વાત હોય કે સરકારની વાત હોય, સરકારમાં પણ હજી મંત્રીમંડળમાં ફેરફારની વાતો છે એ આવી રહી છે. પ્રદેશ પ્રમુખ પણ ઓબીસીના બનાવવાની વાતચીત થઈ રહી છે. આ 2027ની તૈયારી ચાલી રહી છે. એ પહેલાં જ ઓબીસીને સાચવવા માટે છે એ ઓબીસીને સ્થાન છે એ આપવાની વાતચીત છે ભારતીય જનતા પાર્ટી અત્યારથી જ ચાલુ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી 27 પહેલાં છે એ ઓબીસી હોય, એસટી હોય, કોળી ઠાકોર સમાજ હોય કે પટેલ સમાજ હોય, તેના મતો છે બીજેપી તરફ રાખવાની કોશિશ છે ચાલુ કરી દીધી છે અને 27 પહેલા છે સફળ પણ થઈ શકે છે. અને કોંગ્રેસ પાર્ટી છે અને આમ આદમી પાર્ટી છે ગુજરાતમાં સ્ટ્રગલ કરી રહી છે, જે ભારતીય જનતા પાર્ટીના કોમ્પિટિશનમાં પણ નથી. ગત વિધાનસભાનું રિઝલ્ટ આપણે જોયું છે, જે ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી મત મળ્યા છે અને કોંગ્રેસને અત્યાર સુધીની સૌથી ઓછી સીટો મળી છે. આમ આદમી પાર્ટીને તો પ્રથમ વિધાનસભાની ચૂંટણીમાં છે કે જે 4 થી 5 ધારાસભ્યો છે એ ચૂંટાયા છે. હવે તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેનું ગઠબંધન પણ હવે તૂટવાની તૈયારીમાં છે. કોંગ્રેસ કહી રહ્યું છે કે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાથી કોંગ્રેસના વોટ બેંક
રેન્કમાં ઘટાડો થયો છે. માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેના ઝઘડામાં ભારતીય જનતા પાર્ટીને છે એ ફાયદો થઈ શકે છે. અને જો ત્રણેય પાર્ટીઓ છે આ વસ્તી ગણતરી બાદ છે, આંકડા આવ્યા બાદ છે, એ સમાજોની માંગણીને સંતોષતી નથી તો ગુજરાતમાં નવી પાર્ટીઓની પણ એન્ટ્રી થઈ શકે છે. તો આ જાતિ આધારિત વસ્તી ગણતરી પર છે તમારું શું કહેવું છે? તમારા કહેવા પ્રમાણે ગુજરાતના રાજકારણ શું અસર થવા જઈ રહી છે? તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.